જવાની હો બાપા, જઈ તો જઈ પણ ઘણા ભાઈઓના દોત પાડીને જઈ. અત્યારે ગારની શેગો ને બાજરીનો રોટો ઉઠાવ પણ લબડી રહ્યા હોય, શેગો હોય લટડી બી વૈસે ના હોય. જઈ તો જઈ પણ ઘણા ભાઈઓના ઢેકણ વસોડી નાખ્યા, પગથિયે તળી એકતા નહીં. જઈ તો જઈ પણ 2 કિલોમીટર દેખાતું તું. અત્યારે નજીકમાં ભે આવે ને તો આમ કરું પાડું આવ્યું. જો ભાઈ ભેનો પાડો થઈ ગયા. આ પોત ફૂટી હળંગ વાડ્યો કૂદો વાળા બાથરૂમમાં એઠા પડે. જેટલા સાધના લઈને જઈ તો હજુ કઈ સારું કામ કરવું હોય તો આ જીવ તમે જુઓ કેટલો બધો પાછો પડે છે. અને એટલા માટે જતું રહેવાનું છે. 5 કિલો ઘીમાં અત્યારે શિયાળાની ઢાઢમાં મેથી બદામ ગુંદનું બંધણ બાંધીને ખાવાનું તોય જવાની. તરણીને ગોટા ખાવો તોય જવાની. એસી ગાડીઓમાં લઈને એસી બંગલામાં રહો તોય જાય. અને પોહ મહિના ઢાઢનું પોણત કરશો ને હાથ તાળી આલીને જાહે દાડે. આ મારા પગથિયો નતો ઉતરી તો સીધો ડાયરેક્ટ ના ઉતર્યો.
વનિતર હું દોતીવાળા નોકરી કરતો ત્યાંથી મોટરસાયકલ લઈને હું આવતો હતો, પણ અત્યારે બધા થોડું કરીને લાવે મારે એક હાથ તો ચાલી રાખ્યો તાણે કે મારા મગ ખાડા આવશે. ભાઈ આ હાથી કેદાલી કૂદવાવાળા મોણાને જો કે ખાડા આવ્યા છે ના તો કંઈ પણ કોઈને છોડતું નહીં, ઘોડે ચડીને આવ્યું જબરદસ્ત. પણ મારું જીવન તમે બધાને ભેગા થઈ અને ધન્ય બનાવી દીધું. આજથી 50 વર્ષ પહેલાં હું ગાડી લઈને ફર્યો. મેં 40 થી 42 ગાડીઓનું જાતે ડ્રાઇવિંગ કરેલું છે, 4 વ્હીલનો. અને આખી ગુજરાતનો કોઈ ખૂણો બાકી રાખ્યો નહીં કે આ સમાજ બેઠો થઈ જાય, આ સમાજના છોકરા થઈ જાય, એમનામાં શિક્ષણ આવે, મારી બેન દીકરીઓ સારી નોકરી કરવી, ડીએસપી બને, પીએસઆઈ બને, પોલીસમાં જાય, કોઈ અધિકારી બને, અને અંદર જઈને કોઈને પૂછવું ના પડે, ફટ લઈને ગમે તેવું કામ કરી શકે એવો આ સમાજ બને. એના માટે આ તો મારે કહેવું સારું ન લાગે, મને ગમતું નહીં, પણ સાહેબ 55 વર્ષ સુધી મેં ભૂખીને તરસી રહી અને આ સમાજ માટે આ શરીર ઘસી નાખ્યું. હવે તમારે મને અત્યારે સગવડતાઓ ઘણી છે, પણ તમે પૂછી દો મારી જોડે રહે એમને, આ બધા બહેનોને પૂછો, 3 દાડે ખાવા મળે છે હાલે. હમણાં હું 2 દિવસ મહેસાણા રાત્રે 8 વાગે ઘેર આવ્યો, પણ કાર્યક્રમમાં મોડું થયું હતું તે ખાધું નહોતું, તો 3 દાડે આજ આશ્રમમાં ખાધું, એટલે તમને મનાય. પણ જતાં કંઈક સારું થાય એવું મારા અંતરમાં ભાવના છે, અને એ ભાવનાને તમે સફળ બનાવજો. એક માણસ કશું ના કરે, ખાલી ઘરની ઠીક 1000 રૂપિયા આલે ને સાહેબ, અને 100 ખરજ લાખ રૂપિયા થક ના થાય. અને જેને આલ્યું છે તો શું કેમ પાછી પોની કરો છો? આલ્યું છે તો કાયમ રહેવાનું નહીં, અને આલશો એ કાયમ રહે ને અક્ષરો એ લખાશે. જો બીજો સમાજ આટલું બધું દાન આપણને આપતો હોય તો આ સમાજ શુક્ર પાછી પોની કરે કહો? એટલે બધાની વિનંતી છે. પછી આટલું બધું ચાલતું હોય, આપણે 50 વીઘા જમીન હોય તો મય ચોક બોલાઈ જાય ને મય ચોક ઉધેવે આવે ને નહીં, ઊભા સુર હુકાઈ જતા, એટલે મય વળી ચોક કહેવાય આવું. અરે 500 કહું શેઠ કરી શકું, જવાનું છે એ તો ગમે તે. આ તો આવું ના આવે, મય ચરમી આવે, આ બધું હેડ્યો હોય તો ઠેઠથી આવે છે. એટલે કોઈ ગમે તે કે, પણ હારા કોમમાં તમારે પાછી પાની કરવાની. જુવાન દીકરાઓ તો આજે કેટલા બધા બેઠા છે, એમને બધાને તાળીએથી વધાવો. ગમે તે પણ એમના અંતરમાં પ્રેમ મારા માટે છે, તાણે બેસી રહ્યા છે ને, 2 દાડા મોટરસાયકલ નહીં ફેરવવાનું, 1000 રૂપિયા બચી સિદ્ધારણું થાય, હાથ ભેડુનું દૂધ જતું રહે, કળથી કોમ લેવાનું. એટલા માટે સૌને મારી વિનંતી છે, બહેનોને દીકરીઓને, આપણા ગામે ખૂબ સુંદર કામ કરેલું છે પહેલા, અને કદાચ એ પાયામાં પુણ્ય છે ને, એ પુણ્ય એમને દબાઈ રહ્યું હતું ને, એવો કોતો રણુજમો પ્રગટ થવાની તૈયારી કરી દીધી. રણુજમો આપણા ગામનું નામ રોશન થાય. રોમજી ના કીધું ₹1 લાખ અમારું ગામ આપશે, ગઈ સાલે એમને આપ્યા હતા ₹1 લાખ. અમે પટેલભાઈ જોઈ ગયા, આ બેઠા જુઓ, પટેલભાઈ, અમરતજી, આ બધા રેડીના જ છે ને. આ તો તમે તો ઢુકડા એટલે તરત ભેગા થતા હોય ને, એટલા માટે કોઈના કહેવામાં ન આવશો. આપણા બાળકો હેડતા ધજા લઈને જાય તો રમાપીને ધજા ચડાવીને સીધો ધર્મશાળા બધી વ્યવસ્થા મળી જાય એવું આપણે કરવાનું છે. કોઈ વચમાં ધજા મીચીને થોડી હેડે એવું કોઈની સલાહ લેવો નહીં.